નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ગુસા શીખવાના છે, જેને અંગ્રેજીની ભાષામાં બોલવામાં આવે છે HCF, બરોબર? એનું શોર્ટ ફોર્મ છે, બરોબર? પૂરું નામ આપણે જાણવાની જરૂર નથી. હવે આપણે આ વિડિયોની અંદર ગુસા સરખી રીતના કોન્સેપ્ટ વાઇઝ શીખશું, જે ધોરણ 6 વાળાને આવે છે અને જેને શોર્ટકટ રીતે MCQ ની અંદર ગુસા કરતા શીખવા હોય તો એ પણ આ વિડિયો જોઈ શકે છે. તો જલ્દીથી ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ ગુસા આવી જાય. ચાલો વિદ્યાર્થીઓ, આપણે પહેલા કોન્સેપ્ટ વાઇઝ ગુસા શીખશું. ચાલો, તો આપણા કોન્સેપ્ટ વાઇઝ ગુસા આપણે શોધવા માટે આપણે શું કરવાનું છે? તો પહેલા તો જો આ 27 અને 30 નો આપણે ગુસા શોધવાનો છે. પહેલા એના અવિભાજ્ય અવયવ પાડવાનો બરોબર? 27. તો 27 પહેલા તો કેવી સંખ્યા છે? એકી છે કે બેકી? તો ભાઈ એકી સંખ્યા છે, તો 3 વડે એનો ભાગ ચાલે છે, તો 3 હલાવશું, 9 તેરી 27, બરોબર? વળી પાછું 9 નો પણ 3 વડે હલશે, તો 3 તેરી 9, વળી પાછું 1 તેરી 3, બરોબર? એવી જ રીતના અહીંયા આપણે 63 માં એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? તો અહીંયા પણ એકી જ સંખ્યા છે, તો અહીંયા એને 3 વડે ભાગ ચાલી શકશે, 21 13, બરોબર? પછી આનો પણ 3 વડે ચાલે છે, 7 થી, અને આનો પણ હવે 7 વડે ચાલશે. હવે એક વાત ખાસ ધ્યાન રાખવાની વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ 6 વાળા ધ્યાન રાખજો બધા. હવે અહીંયા માની લો કે તમે તગડા વડે ભાગ હલાવી નાખો, બરોબર? તો પછી બગડા વડે ભાગ નહીં ચાલે, કેમ કે ઓલરેડી આ જે આલી સેટનો જે ભાગ જે છે એ હંમેશા ચોથા ક્રમમાં જ આવશે. 3 પછી 4 4 પછી 5 5 પછી 6 6 પછી 7. 3 વડે ભાગ હલાવવાનું ચાલુ કરો તો પછી 2 વડે ભાગ ચાલશે નહીં. જ્યાં લગી 2 વડે, જો 2 વડે ચાલુ થતો હોય તો 2 વડે કરો, 3 વડે ચાલુ થતો હોય તો 3 વડે કરો. જ્યાં લગી 3 વડે થતો હોય ત્યાં લગી કઈ રીતે રાખો? જો મેં અહીંયા કરી નાખ્યા છે, બરોબર? હવે ગુસા તમારે શોધવાના કેવી રીતે? તો પહેલા તો આના અવયવ લખી નાખો 27 ના. તો 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરોબર? અને 63 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે ગુસા તમારે શોધવાનો. ગુસા પણ કોનો ગુસા? તો ભાઈ 27 અને 63 નો ગુસા, બરોબર? તો હવે ગુસાનો મીનિંગ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ, બરોબર? એટલે કે જે નાનામાં નાના અંક જે છે ઈ મેચ આમાંથી બેમાંથી એક સરખો કોમન નીકળતો છે. તો આપણે જો એક તગડો અહીંથી નીકળ્યો, એક તગડો અહીંથી નીકળ્યો, તો આ બે તગડામાં બાબતે એક જ તગડો લખવાનો. કેવી રીતના? તો માની લો એક એક્ઝામ્પલ તમને દઉં કે આપણે દુકાને આપણે માની લ્યો કે એક જોડી ચપલા લેવા જાય, બરોબર? તો આપણે કહીએ ને એક જોડી ચપલા દઈએ, બરોબર? તો આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. તો અહીંયા આ બે તગડા બાબતે એક જ તગડો તમારે લખવાનો. એવી જ રીતના હજી એક તગડો તમારો કોમન નીકળશે, તો ગુણ્યા 3 હજી તમારે લેવાનો. હવે તગડો કોમન નીકળતો નથી, કેમ? તો ભાઈ જે સાતડો છે તો અહીંયા 3 ગુણ્યા 3 એટલે કે 9 થઈ જશે. હવે એવી જ રીતના 3 સંખ્યા આવે તો કેવી રીતના કરવાનું? તો જો 3 સંખ્યા આવે તો આવી રીતના 3 લાઈન કરી નાખો, બરોબર? 3 લાઈન કરી નાખશું આપણે, તો અહીંયા 70. તો 70 કેવી સંખ્યા છે? તો ભાઈ બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ ચાલશે. તો ભાગ ન આવડે તો ભાગાકાર કરવાનો, બરોબર? તો ભાઈ 35 દુ 70 થશે. કેટલા થશે? 35 દુ 70. હવે 35 દુ 70 થાય તો હવે આ 35 નો 3 વડે ભાગ ચાલશે. તો ભાઈ નથી ચાલતો, કેમ કે તમને ખબર છે 7 50 35 થાય, તો અહીંયા 5 વડે આવશે, તો 5 વડે ભાગ આવશે, 7 50 35. આપણે ચડતો ક્રમ અહીંયા ફોલો કરવાનો. જો આડા અવરા કર્યા તો માર્ક તમારા કપાશે, બરોબર? તો હવે 7 એકુ 7. રેડી? ચાલો, હવે એવી રીતના બાજુમાં જાય 105. કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા થઈ. હવે આનો 3 વડે ભાગ ચાલશે. નો ખબર પડે તો આવી રીતના ભાગાકાર કરી લેવાનો. જો આવી રીતના કે ભાઈ 3 વડે ભાગ ચાલે છે, તો આ 3 થી મોટી નાની સંખ્યા થઈ, તો આ બે સંખ્યા વડે તમારે ભાગ લેવાનો. તો 3 તેરી 9 વડે ભાગ આવશે, 3 તેરી 9. અહીંયા 1, અહીંયા 5, 3 બચા ને 15, 0 0. તો થાય ને 35 તેરી. તો લખો 35 તેરી. હવે 7 50 ને 35, બરોબર? 7 50 35 ડાયરેક્ટ આવી જશે. તો અહીંયા 5, અહીંયા 7, ફરી પાછું
બાજુ 7 એકુ 7. હવે એવી જ રીતના 175. હવે 175 એકી સંખ્યા છે તો 3 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો પહેલા એ નક્કી કર્યું. તો જો આપણે અહીં નક્કી કરશું 175 નો 3 વડે તો 3 50 ને 15 બરોબર. અહીંયા બે વૈધા ઉપરથી ઉતર્યો 5 તો 3 18 ને 24 તન્ના ગણીએ તો પછી સૌથી નથી શેષ વધે. ખાસ કરીને ધ્યાન રાખો જ્યારે શેષ વધે એમ સમજી લેવાનું કે આ એનો અવયવ પડતો નથી. તો હવે મારી પાસે તમે નેક્સ્ટ એકી સંખ્યા બનાવો 5 વડે ભાગ લાવો તો 175 નો તમે 5 વડે ભાગ લાવશો તો 5 તેરી ને 15 બરોબર. 7 માંથી 5 જાય તો 2 ઉપરથી થયું 5 અને પછું પછી તો 35 50 તો વળી પાછું થયું 35 50 વળી પાછું 7 50 અને 7 એકુ 7 લ્યો હવે એવું પડી ગયા. હવે આમાં તમે હવે આવી રીતના જ કરવાનું છે. ત્રણે તરના લખો આમાં 2 માંથી કાઢતા આમાં તમારે 3 માંથી કાઢવાના આવશે ઈ પણ કોમન બરોબર. તો 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7 પછી 105 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7 પછી 175 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આ બધાયમાંથી સરખી રીતના જે કોમન વસ્તુ નીકળતી હોય એ કાઢો. તો જો હવે લખવાનું પહેલા ગુસા 70 105 અને 175 બરાબર. તો હવે જો બગડો તો કોમન નીકળતો નથી કે બીજા એકમાં બગડો નથી. જો એકમાં હોય ને બીજા બેમાં ન હોય તો એ કોમન ન નીકળે. આ વાત ધ્યાન રાખો. હવે 5 તો 5 બધાયમાંથી કોમન નીકળે જોઈ લો 5 5 5. હવે આ ત્રણ આયા તમે કેમ બે ના ભાગમાં એક તગડો લખતા હવે આ ત્રણેયના ભાગનો એક જ પાયા 5 વડે લખવાનું બરોબર. હવે એવી જ રીતના 7 કોમન નીકળશે તો 7 આવ્યા તો 7 50 ને કેટલા થયા 5. તો આવી રીતના તમે કોન્સેપ્ટ વાઇઝ તમે ગુસા કરી શકશો. હવે વિદ્યાર્થીઓ આ થઈ ગઈ કોન્સેપ્ટ વાઇઝ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે શોર્ટકટ ટ્રીક શીખશું. ચાલો વિદ્યાર્થીઓ આપણે કોન્સેપ્ટના દાખલા શીખી ગયા. હવે શોર્ટકટ ટ્રીકના આપણે દાખલા શીખશું. આ જે શોર્ટકટ ટ્રીક છે સ્પેશિયલી એમસીક્યુ માટે છે. ખાસ કરીને ધોરણ 6 વાળા સાંભળી લીધો પહેલા. એમસીક્યુ ટ્રીકમાં તમે આ બધી વસ્તુ યુઝ કરી શકશો બરોબર. તો હવે જો કેવી રીતના કરો આનો આપણે ગુસા શોધવાનો આ રકમ દીધી તો હંધેથી પહેલા આ રકમમાંથી જે નાની રકમ જે છે પેલા એને લઈ લેવાનું બરોબર. નાની રકમ પહેલા તમારે લેવાની. હવે નાની રકમ જે મળી ઈ સંખ્યા આ જે બાકીની સંખ્યાનો આ સંખ્યા વડે તમારે ભાગાકાર કરવાનો છે. તો 10 નો 5 વડે ભાગાકાર થાય છે તો હા થાય છે 5 નું 10 બરોબર. આનો 5 વડે ભાગાકાર થાય છે તો હા 8 તેરી 15. તો આ બધી સંખ્યા આ બે સંખ્યાનો આની સાથે ભાગાકાર થઈ ગયો તો એનો મતલબ શું થાય આનો ગુસા જે છે 5 થશે. શું થશે 5 થશે. હવે એવી જ રીતના તમારે અહીંયા મેં જે સેમ ટ્રીક કરેલી છે એ ટ્રીક અહીંયા આ બધી નાની સંખ્યા કોણ ભાઈ 6. તો હવે જો 6 નો આ બધી સંખ્યાનો 6 વડે ભાગાકાર ચાલે છે કે નથી ચાલતો તો ભાઈ ના નથી ચાલતો કેમ કે 6 ના બે 15 નથી આવતો 45 નથી આવતો 51 નથી આવતો. તો હવે શું કરો તો પહેલા હવે આના અવયવ પાડો. અવયવ પાડશો તો 3 2 6 થશે. રેડી 3 2 6. હવે આ બેમાંથી જે મોટી સંખ્યા હોય એની જગ્યા સાથે તમારે ભાગાકાર હલાવવો પડશે બરોબર. ઈ ભાગાકાર એની સાથે હલાવો તો જે આ 15 જે છે આ 15 નો 3 વડે ભાગાકાર ચાલે તો હા 5 તેરી 15 બરોબર. 45 નો હાલે 3 વડે તો હા 15 તેરી 45 ને આ 51 નો ચાલે તો 17 તેરી 51. તો આ તમારો ગુસા શું થયો 1 બરોબર. ગુસા જે છે 3 51 નહીં 3 થશે બરોબર. હવે એવી રીતના અહીંયા આવે છે. હવે જો અહીંયા બે સંખ્યા દે છે 18 અને 48. આ બે નાની સંખ્યા આ છે તો 48 નો ભાગાકાર 18 વડે થતો નથી કેમ કે એમાં શેષ વધે છે. તો હવે કરવાનું છે તો આપણે અવયવ કરશું. માની લ્યો જસ્ટિફિકેશન માટે તમે 9 દુ 18 પાડી દીધા બરોબર. તો એ 9 આપણે શું આપણે નક્કી કીધું તો અહીંયા કે જે મોટી સંખ્યા હોય એની સાથે નો ભાગ કરવાનો. આપણે 48 નો 9 વડે અલગશું તો 9 વડે એનો પણ ભાગાકાર નથી થતો. તો હવે શું કરવું હવે
મોટો પ્રોબ્લેમ ઈ થાય. તો હવે આપણે શું કરવાનું 6 તેરી 18 વડે કેમ કે બીજા બાજુ પડે છે ઈ વડે તો એનો ભાગ પડી જાય છે કાયદેસર રીતે. તો 6 તેરી આપણે પાડી બરોબર 6 તેરી પાડી દઈશું. તો આપણે આમાં 6 લઈશું તો આનો ભાગાકાર 6 વડે થઈ જાય છે. તો 6 8 48 તો અહીંયા તમારો ગુસા શું થયો 6 થયો ભાઈઓ 6 થયો. ચાલો હવે 49 51 અને 112 બરોબર ને આમાં તો મોટી સંખ્યા હવે શું કરશું છઠ્ઠા વાળા તો મોટી સંખ્યા છઠ્ઠા ધોરણ વાળા છોકરા તો મોટી સંખ્યા છે બાપ રે બાપ. હવે સાહેબ શું કરશું મોટી સંખ્યા ભાગાકાર કરવો પડશે. પણ શાંતિ રાખો અને સરખી રીતે શીખો. હવે જો પહેલા સેમ જ ટ્રીક મેં શીખવાડી નાની સંખ્યા જે છે પેલા એને રાઉન્ડ અપ કરો. રાઉન્ડ અપ કર્યું હવે એના અવયવ પણ નાખો 27 49. હવે એને બે સંખ્યા સેમ જ છે તો ભાઈ સાંકળો તમારે ભાગાકારમાં લેવાનો છે બરોબર. તો હવે આ 91 નો તમે 7 વડે ભાગાકાર કરો તો કેટલા થાય તો 13 7 91 થાય. તેનો ભાગાકાર થઈ ગયો. હવે 100 હવે 112 નો 7 વડે ભાગાકાર તો ધોરણ 6 વાળો વિદ્યાર્થી એમ કહે છે સાહેબ મને નથી આવડતું તો શું કરું કાઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ. એના માટે પણ આપણી પાસે સોલ્યુશન છે. 112 નો 7 વડે ભાગાકાર કરી નાખો તો ભાઈ 7 એકુ 7 બરોબર. બાદબાકી કરી તો કેટલા વધ્યા કેટલા વધશે ચાલો કોણ કહેશે મને 4 વધશે. અહીંયા બગડો ઉતારો તો 7 42. તો જો વિદ્યાર્થીઓ આનો પણ ભાગ ચાલે છે નો આવડે તો આ રીતના ટુકડો ભાગાકાર કરી લેવાનો. તો ભાઈ 16 7 112 થશે એટલે તમારો ગુસા શું થયો ગુસા તમારો થયો 7. તો ચાલો વિદ્યાર્થીઓ જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના સમજાવવું હોય તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને આ બધી વસ્તુ આવડી ગઈ હોય. અને જો તમને ન સમજાવવું હોય તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પણ કરી શકો છો. અને સમજાઈ ગયું હોય તો ફૂલ ફાસ આવડી ગયું હોય તો સાહેબ હવે તમે હવે મને ગમે તેવો દાખલો દો તો તમને ગુસાનો દાખલો કરી દો તો એવા વિદ્યાર્થીઓ પણ કમેન્ટ કરજો સાહેબ મને ચોખ્ખે ચોખ્ખું સમજાઈ ગયું છે. અને લાઈક પણ કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આ વિડિયો અહીં પૂરો કરશું. જય હિન્દ જય ભારત.